આજની ધર્મકથા. પ્રણામ. અષ્ટપ્રકારી પૂજા. સામાન્યપણે આપણે ત્યાં 8 જ પ્રકારથી પૂજા થાય છે એવું નથી. આપણે ત્યાં 99 પ્રકારની પૂજાના પણ પૂજાની રચનાઓ છે, પણ 8 પ્રકારની પૂજાઓ વર્તમાન સમયની અંદરમાં વિશેષપણે પ્રચલિત છે. બાકી આમ એટલા બધા દ્રવ્યો, એટલી બધી પ્રકારની પૂજાઓ આપણે ત્યાં ભગવાનની ભક્તિ માટે કહી છે. આમ ટેકનિકલી એવું કહી શકાય કે જેને પૈસા કમાવામાં રસ હોય એ વ્યક્તિઓએ જેમ ફક્ત એક જ લાઈનને પકડીને, એક જ ગ્રાહકને કે એક જ પાર્ટીને પકડીને ન ચલાય. એ ભલે એને સામેથી ઘણો ધંધો આપતી હોય, પણ તેમ છતાં નોર્મલ સ્ટ્રેટેજી એ છે કે એ અલગ અલગ પ્રકારની પાર્ટીઓને, અલગ અલગ ગ્રાહકોને, અલગ અલગ પ્રોડક્ટ્સને એ શોધવા અને R&D કરવા, અપડેટ કરવા પોતાને પ્રયત્ન કરે. એનાથી શું થાય તો કે એને માર્કેટની અપડેટ રહે અને બીજું એના ધંધાના સોર્સિસ વધતા જાય, પૈસાના સોર્સિસ વધતા જાય, ક્યાંકથી અલગ અલગ મેળવી શકવાના. એવી રીતે આપણને આ અષ્ટપ્રકારી પૂજાઓ એ આપણા જીવનનું રૂટીન બની ગયું છે. બહુ સારી વાત છે. કદાચ એમ કહી શકાય કે પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબનો આ 8 પ્રકારની પૂજાઓને પ્રચલિત કરવામાં બહુ મોટો હાથ હતો. ગુરુદેવનો એક ખાસ આયામ હતો કે એ સમયે જ્યારે યુવા પેઢી નહોતી આવતી જિનાલયો, ઉપાશ્રયોની અંદરમાં, ત્યારે એ પેઢીને ભગવાનથી સન્મુખ બનાવવા માટે એમણે નાના ભગવાન લઈ અને અષ્ટપ્રકારી પૂજા કરવા બેસવું જોઈએ, આવો એક વિચાર એ સમયના યુવાનોના મનની અંદરમાં ઠસાવી દીધેલો. અને એના કારણે આવી રીતે સ્વદ્રવ્યથી પૂજા, અષ્ટપ્રકારી પૂજા એ બધાની પ્રચલિતતા ખૂબ વધી. એની પહેલાં પણ લોકો કરતા જ હશે, પણ આ એક નિમિત્ત એવું થયું કે માસ લેવલ ઉપર અષ્ટપ્રકારી પૂજાની આદયતા ખૂબ વધવા લાગી. પણ મુદ્દો આ છે કે જો આપણને ખરેખર આ પૂજાઓના આધારે ભગવાન ગમ્યા હોય, પૂજાઓ નહીં ભગવાન ગમ્યા હોય, તો શું થાય? તો આપણને સહેજે આવો વિચાર આવવો જોઈએ કે અચ્છા, આટલી સરસ રીતે જો ભગવાનની ભક્તિ થઈ શકે છે, તો પછી હજી પણ આવા કેટલાક પ્રકારો હોય ભગવદ્ ભક્તિના, તો એ જાણવાનો પ્રયત્ન થવો જોઈએ. આપણી પાસે આપણે એક કમનસીબી ગણીએ કે આપણો નબળો પુરુષાર્થ ગણીએ, પણ જ્યારે જ્ઞાની ગુરુ ભગવંતો સાથે યા તો પ્રવચનમાં બેસીએ યા તો 1 to 1 બંધન કરવા જઈએ કોઈ મહાત્માઓને, ભલે ઓળખતા ન હોય બહુ વિશેષપણે, તો પણ આપણી પાસે એમને પૂછવા માટે એકચ્યુઅલી પ્રશ્નો જ નથી. યા તો આપણને રુચિ નથી, જિજ્ઞાસા નથી, અને યા તો આપણને એમ થાય કે હવે કઈ રીતે પૂછવું. પણ આ વાંચના પછીની જે પૃચ્છના નામનો ધર્મ છે એ ખતમ થઈ ગયો, અથવા બહુ જ મિનિમમ બચ્યો. એના કારણે અનુપ્રેક્ષા એટલે કે ચિંતન મનન દ્વારા થતો ધર્મ એ અટકી ગયો. આ બહુ મહત્વની વાતો છે કે આપણને પ્રશ્નો થવા જોઈએ. જે યોગ આપણને ગમ્યો છે, સમજો ભગવાનની ભક્તિનો યોગ ગમ્યો છે, તો આપણને હજી ઈચ્છા થવી જોઈએ કે અષ્ટપ્રકારી પૂજા છે તો આણથી કોઈ વધારે બીજી પૂજાઓ હોય છે, તો આપણને ખ્યાલ આવે કે અચ્છા 64 પ્રકારની પૂજાઓની જેમાં રચી છે કાવ્યો, એવી રીતે 99 પ્રકારની ભગવાનની ભક્તિની પૂજાઓ પણ રચી છે. શત્રુંજયની પૂજાઓ વગેરે છે, જેની અંદરમાં અલગ અલગ પ્રકારની પૂજા દ્વારા ભગવાનની ભક્તિ થઈ શકે છે. એના સૈદ્ધાંતિક આયામો આપેલા છે. જેમ કે પુષ્પ પૂજા છે, તો હાર વગેરેની પણ કેટલી બધી અલગ અલગ પ્રકારની પૂજાઓ આવે છે. ભગવાનના કંઠે આપણા હાથેથી ગૂંથેલો હાર પહેરાવો, એક આખી અલગ પ્રકારની પૂજા છે. આભૂષણની પૂજા આવે છે, વસ્ત્ર પૂજા આવે છે, આવી તો ઘણી બધી પૂજાઓ આવે છે. એ બધી પૂજાઓ જાણે આપણને અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે કે 20 વર્ષ પછી અગર કોઈ એવું કહેશે કે આવી પણ પૂજા હતી, તો કદાચ સામાન્ય પ્રવાહ ના પાડી દેશે કે નહીં, અમને આવું ક્યારે વારસામાં મળ્યું જ નથી. કેમ? તો કે આખા તમામ લોકોનું ફોકસ ફક્ત 8 પૂરતું જ રહ્યું. જેમ તીર્થોની બાબતમાં કેવું થાય છે કે શત્રુંજયનું મહાત્મ્ય ખૂબ છે, એના કારણે શું થયું તો કે લોકોનું ફોકસ શત્રુંજય ઉપર એટલું બધું થઈ ગયું. ઈચ્છનીય છે, સારું જ છે, પણ એના કારણે શું થયું હતું કે અન્ય તીર્થો જે છે ઘણા બધા પ્રાચીન, એ સીધાતા ગયા, ત્યાં કોઈ આવતું જ નથી. તીર્થમાં પણ વિચાર કરીએ
તો શત્રુંજય ઉપર ઋષભદેવ ભગવાન દાદા ઉપર લોકોનું એટલું બધું ફોકસ થઈ ગયું કે નવટુકવાળા ભગવાન છે એ ભગવાન તરફ કોઈ જતું જ નથી. તો આ એક આપણો માઇનસ પોઈન્ટ છે કે આપણે જ્યારે એક ઉપર ફોકસ થઈએ છીએ ત્યારે બીજાને બ્લર બહુ જ કરી દઈએ છીએ. એવું ના હોવું જોઈએ. તો આવી અલગ પ્રકારની પૂજાઓ પણ સમજવી જોઈએ. આપણી કથા ચાલતી હતી દીપક પૂજાની. મકરધ્વજ અને કનકમાલા બેઠા છે, સાપ આવ્યો, એ નાગે ફૂફાડો માર્યો અને કનકમાલાએ આંખની આંખ મેળવી અને કહી દીધું કે કાંઈ નહીં કરે, અને નાગ થંભી ગયો, સાવ ગૂંચળું વાળીને બેસી ગયો. રાજાને આશ્ચર્ય થયું કે આ કઈ રીતે આવું થાય? નાગ આનાથી ડરી જાય કનકમાલાથી? એવું તો કેવી રીતે થઈ શકે? એટલામાં એક આશ્ચર્ય ઊભું થયું. એ જે નાગ હતું એ મૂળમાં રિયલ સેન્સમાં નાગ ન હતો. એ દ્રઢમતી રાણી કે જેને ગયા ભવની અંદરમાં એવું ખ્યાલ આવતો હતો કે આ એક નવી રાણી આવી, એના કારણે મને બહુ દુઃખી થવું પડ્યું છે, અને જે નીચલા દેવલોકની અંદરમાં ગઈ હતી માનસિક સંતાપ કરીને, એ રાણીએ પોતાનું રૂપ પ્રગટ કર્યું અને એણે રાજાને આગળ આવી અને પોતાની હકીકત જણાવી અને કહ્યું કે હું ગયા જન્મની દ્રઢમતી રાણી છું. અહીંથી મર્યા પછી મને દેવીનો અવતાર મળ્યો. મેં જ્ઞાનનો ઉપયોગ મૂક્યો તો જોયું કે તમે બંને બહુ મોજ મસ્તી કરતા હતા, અને તમારા બંનેના લગ્ન પછી રાજાનો પ્રેમ મારા ઉપરથી ઉતરી ગયો, તમારો પ્રેમ. તો એ જે મને દાજ ચડી હતી એ દેવલોકમાં હું સાથે લઈને ગઈ હતી, અને એ ચડેલી દાજે હવે મારી આગળ શક્તિ આવી હતી. હું રૂપ પરિવર્તન કરી શકું, હું ગમે તે કરી શકું, દેવી છું એટલે. તો એટલે મેં આ નાગનું રૂપ કરી અને હું હકીકતની અંદરમાં આ જીવ લેવા માટે જ આવી હતી કનકમાલાનો. રાજાએ સાંભળ્યું અને આશ્ચર્ય થયું કે જો તમે ખરેખર જીવ લેવા આવ્યા હતા, નાગનું રૂપ કર્યું હતું, દેવી છો, આટલી બધી શક્તિ તમારા હાથમાં છે, તો પછી અટક્યું ક્યાં? બહુ સારું થયું કે ન થયું, પણ જાણવું એ છે કે જ્યારે કનકમાલાએ તમારી આંખની અંદરમાં, નાગની આંખની અંદરમાં આંખ મિલાવી, તો એવી કઈ ઘટના થઈ અચાનક કે જેના કારણે તમે મારવા માટે જ આવ્યા હતા અને તેમ છતાં અટકી ગયા, અને આવી રીતે તમારા મૂળ રૂપમાં આવી અને મને આવી રીતે હકીકત જણાવો છો? એટલે ત્યારે એ દ્રઢમતી દેવી બોલે છે કે કનકમાલાની આંખોનો તેજ છે ને એ મારાથી જીરવી નહીં શકાયો. હું નાસીપાસ થઈ ગઈ. જો કનકમાલાના બદલે બીજું કોઈ પણ વ્યક્તિ હોત, કોઈ પણ, તો ચોક્કસપણે એ વ્યક્તિ અત્યારે મૃત્યુ પામી ગયું હતું. પણ મને સમજાતું નહીં એ સમયે પણ કે કનકમાલાના તેજના કારણે, આંખોના તેજના કારણે મારી આગળ અખૂટ શક્તિ હોવા છતાં હું કંઈ જ ન કરી શકી. રાજાને આશ્ચર્ય થયું કે એવું તે કેવું તેજ? એવું તે શું થયું કે કનકમાલાની આંખમાં આટલું બધું તેજ આવી ગયું? અને ત્યારે પેલી દેવી કહે છે કે તમે પૂર્વજન્મની અંદરમાં એવું પુણ્ય કર્યું છે કે જેના કારણે તેજોમય અવસ્થા એ તમારી માટે બહુ જ સામાન્ય થઈ ગઈ. આખા જગતમાં કોઈને ન મળે એવું આંખોનું તેજ તમને મળ્યું. આંખોનું તેજ એટલે દ્રષ્ટિ નહીં, આંખની અંદરમાં તેજ મળ્યું. અને એના કારણે આ તમારી સત્વશીલતા જોઈ અને મારો બધો ક્રોધ, મારી બધી દાજ, મારો વેર એ પીગળી ગયું છે. અને એટલે હું તમારા ઉપર પ્રસન્ન થઈ અને આ મારું મૂળ રૂપ લઈ અને તમને જણાવવા આવી છું કે તમને પૂર્વભવની અંદરમાં જે દીપક પૂજાના કારણે તમને જે આ ભવની અંદરમાં લાભ મળ્યો છે તમારી આંખોના તેજનો, એ ખરેખર અનુમોદનીય છે અને હું તમારી પર પ્રસન્ન થઈ છું. માંગો, કંઈ તમારી ઈચ્છા હોય તો મારી પાસે માંગો. જુઓ, આ સેમ ઘટના આપણે જે ધૂપ પૂજાના દ્રષ્ટાંતમાં વિનયેન્દ્ર પાસે જોઈ કે એને પણ એક દેવે કીધું કે હું તારાથી પ્રસન્ન થયો છું, તારે અસત્વથી, માંગ, તારે કંઈ માંગવું હોય તો. અને એણે ઘસીને ના પાડતી હતી કે મને કાંઈ નથી જોઈતું. છેવટે
એને પછી માંગ્યું હતું કે ભાઈ મને મારા માતા પિતાની ઓળખ થાય એવું કરજો, પણ એ કંઈ બહુ વિશેષ માંગણી ન કહેવાય. પણ અહીંયા આ કનકમાલા એની આગળ જ્યારે આ સેમ સિચ્યુએશન આવે છે કે પેલા દેવી એને કહે છે કે માગ તારે કંઈ પણ ઈચ્છા હોય તો મારી આગળ માગી શકે છે, હું પૂરી કરવા તૈયાર છું. ત્યારે આ કનકમાલા એમ કહે છે કે હું એક વિશાળ મહેલમાં રહેવા ઈચ્છું છું. કોઈ રાજાની કોઈ રાણી પાસે ન હોય એવો એક ભવ્ય મહેલ તમે મારી માટે તૈયાર કરીને આપો. દેવી છે, શક્તિ તો હોય જ. એટલે તથાસ્તુ કહી અને અંતર્ધાન થઈ ગઈ. રાત ઘણી બાકી હતી એટલે રાજા અને રાણી થાક્યા, સૂઈ ગયા હતા. અને જ્યારે ખરેખર એ લોકો જાગ્યા બીજે દિવસે સવારે, ત્યારે એમને ખ્યાલ આવ્યો કે પોતાનો આખો ને આખો મહેલ જે છે એ બહુ જ આલિશાન, અલૌકિક અને બહુ એકદમ વિશિષ્ટ થઈ ગયો હતો. પેલી દેવીએ કનકમાલાની ઈચ્છા પૂરી કરી હતી. હવે અહીંયા એક પ્રશ્ન આવે, જો દ્રઢમતી દેવી બની અને કનકમાલાએ મહેલ બનાવવાની ઈચ્છા કરી તો પોતાની શક્તિથી એ મહેલ બનાવી શકી એક રાતની અંદરમાં. તો આવી શક્તિ જેનામાં હતી એ ફક્ત કનકમાલાના તેજની સામે આટલી ઝાંખી કેવી રીતે પડી ગઈ? શક્તિ તો અચિંત્ય લાગે આપણને દૈવી, તો મનુષ્યની આંખના તેજથી ડરી જાય એવું કઈ રીતે થયું હશે? એટલે અહીંયા કથાકાર એના પ્રત્યુત્તરમાં જવાબ આપે છે કે અહીંયાથી શીખવા જેવું આ છે કે ભગવાનની દીપક પૂજા એ જે એણે વારંવાર આ સેવન કરવા દ્વારા, એની આદેયતાને મનમાં ધારવા દ્વારા, એની મહત્તા સમજવા દ્વારા અને પ્રભુ પાસે વિધિપૂર્વક એ પૂજા વારંવાર કરવા દ્વારા એને જે તેજ મેળવ્યું એ મનુષ્યપણાનું સૌથી શ્રેષ્ઠતમ તેજ હતું. એટલું જ નહીં, દૈવત્વમાં આ નીચલા દેવલોકમાં દેવી હતી દ્રઢમતી. દૈવત્વમાં વૈમાનિક દેવલોકથી નીચેના દેવો, એ દેવો કરતાં પણ વિશિષ્ટ તેજ એની શક્તિ એ એની આંખમાં આવી. અને એટલે ઓલી દેવી હોવા છતાં એ આમના આંખના તેજની સામે ઝૂકી ગઈ અને કંઈ જ ન કરી શકી. આ દીપક પૂજા કે જેની વાત અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ કરે છે. હજી વાત આગળ વધે છે. સમય વહેતો ગયો. કનકમાલા તો પોતાની મહેલની ઈચ્છા પૂરી થઈ એટલે તો એમાં રાચી માચીને રહેવા લાગી અને જાણે આ જગતની અંદર મેં પોતે શ્રેષ્ઠતમ વ્યક્તિ છે એ મહેલનો અપચો એના જીવનમાં થવા લાગ્યો. હવે એકવાર સમયનું વહેણ તો વધી ગયું, દિવસો મહિનાઓ વીત્યા અને એકવાર કનકમાલાને આકાશમાંથી એક દૈવી અવાજ સંભળાયો. કનક, તું તો ભગવાનને પણ ભૂલી ગઈ અને દીપક પૂજાને પણ ભૂલી ગઈ. કનકમાલાએ આજુબાજુ જોયું, એને અવાજ સંભળાયો, બહુ સ્પષ્ટપણે સંભળાયો, પણ આજુબાજુ કોઈ દેખાતું નથી. એટલે એને એમ થયું કે કદાચ મારા મનનો કોઈ ભ્રમ છે, મારું નામ લઈને કોઈ આવું બોલ્યું છે, પણ આ મારા મનનો ભ્રમ હશે, કારણ કે કોઈ છે તો નહીં, કોણ બોલવાનું છે? દિવસો વીત્યા. ફરી પાછું એકવાર એવું થયું કે એને આવો એક અવાજ સંભળાયો, કનકમાલા, જેના પ્રભાવે તને આ બધો વૈભવ મળ્યો છે તું એને જ ભૂલી ગઈ? કનકમાલાની હારે એ સમયે મકરધ્વજ રાજા ભેગા હતા. એટલે કનકમાલાએ તરત જ પૂછ્યું મકરધ્વજને કે તમને કંઈ અવાજ સંભળાયો? મકરધ્વજે ના પાડી કે ના, આવો તો કોઈ અવાજ જ નથી આવ્યો. કેમ, તને કંઈ સંભળાયું છે? એટલે કે મને આવી રીતની એક વાત સંભળાય જેની પહેલાં પણ સંભળાય નહીં, પણ મને એવું લાગે છે કે આ ચિત્તભ્રમ હશે મારો, કારણ કે જો કોઈએ અવાજ કર્યો હોય તો આપણને બંનેને સંભળાવવો જ જોઈએ ને. મને એકલીને સંભળાય એવું કેવી રીતે થાય? મને એકલીને સંભળાયું એનો અર્થ એ જ છે કે આ મારા મનનો ભ્રમ છે એમ કહી અને એને ટાળી દીધું અને ફરીથી જેવી હતી તેવી થઈ ગઈ. સમયનું વહેણ વધ્યું, કેટલાક દિવસો ગયા અને ફરી એકવાર એવો જ અવાજ એને સંભળાયો, કનકમાલા, તને અત્યારે જે કંઈ મળ્યું છે તે દીપક પૂજાના પ્રભાવે મળ્યું છે. હવે
કનકમાલા બેચેન થઈ ગઈ કે આ ચિત્તભ્રમ ન હોય, એકની એક વાત વારંવાર મને જ કેમ સંભળાય છે. એટલે એ થોડી વિમાસણમાં રહેવા લાગી કે આ કંઈક તો રહસ્ય હશે જ આમાં. અને એવામાં કેટલાક દિવસોની અંદરમાં હેમપુરમાં જ્ઞાની ગુરુ ભગવંતની પધરામણી થઈ. બધા રાજા રાણી પરિવાર સાથે વંદન કરવા ગયા, દેશના સાંભળી. હવે કનકમાલાને એમ થયું કે આ શ્રેષ્ઠતમ તક છે કે જેમાં હું મારું આ વિમાસણનું જે તત્વ છે, રહસ્ય છે, એ હું સાહેબ પાસેથી જાણું. જ્ઞાની છે ગુરુ ભગવંત. એટલે પૂછવાનું સહેજે મન થયું એટલે એને તરત જ પૂછ્યું કે સાહેબ, એ જે અવાજ મને વારે ઘડીએ સંભળાતો હતો, એ અવાજ શું હતો? અને મને એનાથી અર્થ એનો સમજાતો નથી. કોણ આવો અવાજ મને સંભળાવે છે? ત્યારે ગુરુ ભગવંતે ઉપયોગ મૂક્યો અને જોયું કે એ અવાજ તારી પૂર્વજન્મની સહેલી છે, એનો છે. કનકમાલાએ વિચાર્યું, નામ સાંભળ્યું અને એને પણ થયેલું કે આ તો જીનમતીનો અવાજ છે. વાત સાચી છે. અને જીનમતીનું નામ સાંભળ્યું એવું તરત જાતિ સ્મરણ જ્ઞાન ગુરુ મહારાજના મોઢેથી નામ સાંભળ્યું અને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને આખું એનો પૂર્વભાવ એની નજર સામે આવવા લાગ્યો. રાજા અને બેઠેલા પરિવારને આશ્ચર્ય થયું કે આ બધું શું છે. ત્યારે ગુરુ મહારાજ એ બધાને સમજાવીને કહે છે કે ગયા જન્મમાં આ દીપક પૂજા જે આરાધેલી, એના પ્રભાવે આજે આ કનકમાલાને આ બધો વૈભવ મળ્યો છે. પણ એ દીપક પૂજાનું મહત્વ ભૂલી ગઈ છે અને આના આધારે જે મળ્યું પુણ્યના આધારે એ બધામાં જ રાચી માચીને રહેવા લાગી. પણ પેલી જીનમતી એ એની કલ્યાણ મિત્ર છે, દેવલોકમાં છે. એટલે એને પોતાની ફરજ સમજી અને આ રીતે આને વારંવાર યાદ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. કનકમાલાને તો ખરેખર એવું થયું કે વાત બહુ સાચી છે. તો જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું એટલે બધું પૂરું. પોતાને બહુ જ વસવસો રહ્યો કે હું કેવી કૃતજ્ઞ થઈ, કેવી નગુણી થઈ કે મને આટલું દીપક પૂજાના આધારે મળ્યું અને મેં આ ભવની અંદરમાં એ પૂજા જ ન આરાધી, એ પૂજાને લગતી કોઈ ભાવનાઓ જ ન કરી. મેં હૃદય પરિવર્તન અને જીવન પરિવર્તન બંને ફરી પાછું દીપક પૂજાનું એ જે આખું એનો ક્રમ હતો ગયા ભાવનો, એ કેરી ફોરવર્ડ થયો. ગુરુદેવે મંગળ આશીર્વાદ આપ્યા અને કેટલાક દિવસ ગયા, મહિનાઓ વીત્યા અને એકવાર કનકમાલાને ફરી એકવાર એ જીનમતીનો જ અવાજ સંભળાયો. કનક, હું ફરીવાર માનવ જન્મ લઈને તને મળવા માટે આવું છું. મારું હવે પછીનું નામ સુદર્શના હશે, એ તું યાદ રાખજે. કનકમાલાને વાત એકદમ ગાંઠે વળગી અને આ બાજુ જીનમતીનું દેવત્વનું આયુષ્ય પૂર્ણ થયું અને એ જ નગરના સાગરદત્ત શ્રેષ્ઠીના ઘરમાં સુલસા નામની માતાના પેટે એને જન્મ લીધો. યૌવન આવે એ સમય અનાયાસે એની મુલાકાત કનકમાલા સાથે થઈ. કનકમાલાને આ નામ સંભળાયું કે આ છોકરીનું નામ સુદર્શના છે. અને એની જે ગાંઠવાળી હતી કે સુદર્શના નામ, અને તરત જ એને પેલી સુદર્શનાને કીધું કે તું ખરેખર મારી મિત્ર ગયા ભવની જીનમતી છે. પેલી સુદર્શનાને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું. એ ભવમાં ફરીથી બંનેવે દીપક પૂજાને શ્રેષ્ઠતમ રીતે આરાધી. અને શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે દીપક પૂજા દ્વારા બંનેવે પોતાના જ દેવભાવમાં પોતે બનાવેલું જે જિનાલય હતું નગરમાં, ત્યાં ગયા, ત્યાં પણ વારંવાર આરાધના કરી અને અંતે બંને કાળક્રમે મોક્ષ સુખને વર્યા. એક દીપક પૂજાની આરાધના, એનો સંસ્કાર એ આ બંનેઓને કઈ રીતે આવતા ભવો સુધી કેરી ફોરવર્ડ થયો, એ વિચારવાનું કામ આપણું છે. એ લોકોને તો થયો, શું આપણી એક પણ પૂજા આપણને આવતા ભવની અંદરમાં કેરી ફોરવર્ડ થશે એવી ખાતરી લાગે છે? જો એ ન લાગતી હોય તો સાવધ થઈ અને હવે વિચારવા જેવું છે, પ્લાનિંગ કરવા જેવું છે કે આવતા ભવમાં આ બધાને જો આટલું બધું ભેગું આવે છે તો મને ભેગું શું આવવાનું? અને એની માટે સૌથી પહેલું વિશ લિસ્ટ આવે કે મારે ભેગું શું લઈ જવું છે. બસ એની યાદી બનાવવા જેવી છે.
અને યાદીને ઘૂંટવા જેવી છે શેષ જીવનની અંદરમાં. તો એ સંસ્કારો એ કદાચ આપણને આવતા ભવની અંદરમાં કોઈને કોઈ યાદ કરાવવા માટે આવશે જ. કોઈને કહી દેવા જેવું પણ છે કે આવતા ભવમાં તમે મને આવી રીતે જ્યાં હોવ ત્યાં, હું જ્યાં હોઉં ત્યાં મને જરાક યાદ કરાવવા આવજો ને. આપણે ઘણી કથાઓમાં આ આયામો જોયા છે. દેવો દિવાલ ઉપર લખીને જતા દેવલોકની કે મને આવતા ભાવમાં બચાવવા માટે આવજો, તારવા માટે આવજો. આવું કંઈક ભવાંતરનું આપણી વિચારણાનું સ્તર થાય, આપણને આપણા ભવાંતરની થોડી ચિંતા થાય એવું નહીં, પણ એનો વિચાર તો આવવો જ જોઈએ અને એનું આયોજન થાય આપણા દ્વારા. એક ધર્મ કમસે કમ એવો પકડીને રાખીએ કે જે ધર્મ માટે આપણને અંતઃકરણની અંદરમાં ખાતરી થાય. લોકોને બોલવા માટેની વાત જ નથી, એ બધો દેખાડાની વાત નહીં. અંતઃકરણથી ખાતરી થાય કે આ ધર્મ મારો છે અને ભવાંતરમાં મારી ભેગો આવશે જ. એ આત્મા સુધી પહોંચે, મનના સ્તરથી પણ ઊંડે જઈ અને આત્મા સુધી પહોંચે એવો કોઈ એક ધર્મ આપણો થાય. એવા પ્રયત્ન માટેની શુભ મંગલ કામના. જીનાગ્ન કંઈ પણ બોલાય તમે છામી દુકડમ. જૈનમ જય અતિશાસન.